બધા જ ગ્રેજ્યુએટ લોકો છે. આપણે એકેય વાર યુપીએસસી નું ફોર્મ નથી ભર્યું તો પછી ગુજરાત કેવી રીતના કોમ્પિટિશન કરી શકે? હા, તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આપણે કોમ્પિટિશનમાં ઉતરતી પહેલા તૈયારી કરવી પડશે. ગુજરાત એવું નથી કે બિઝનેસની અંદર આખા વિશ્વને કોમ્પિટિશન આપે છે. એજ્યુકેશનની અંદર આપણે 12મા સુધી તો પર્સન્ટાઇલ 99.99 98% હારામ હારી કોલેજોમાંથી એન્જિનિયર થાય છે, પણ યુપીએસસી જેવી પરીક્ષા આવતા કેમ સ્ટક થઈ જાય છે? કેમ કે સમજૂતીનો અભાવ છે. આ સમજૂતીનો અભાવ છે ને એ આ વિઝન તમને આપશે. અને આ જે વિઝન છે એ તો પર્સનલી મને બહુ ગમ્યું છે, કારણ કે એક એજ્યુકેશનનો પાથ નક્કી થઈ શકે. જો તમે આઈએએસ આઈપીએસ નહીં થાવ ને છતાંય તમારી જે સમજ શક્તિ છે ને કોઈ પણ ક્વેશ્ચનને અથવા તો કોઈ પણ ટોપિકને સમજવાની એ 360 બની જશે. અને આ જ મહત્વનું છે. કોઈ પણ ફિલ્ડની અંદર સમજ શક્તિ સારી હોય ને તો સક્સેસ થવાનો રેશિયો બહુ વધી જાય છે. તો આશા પૂરેપૂરી રાખીએ છીએ કે સાહેબનું આ વિઝન છે એ ગુજરાતના એક યુવાનોના કેરિયરની અંદર 4 ચાંદ લગાડી દે.